શ્રાવણ માસ દરમિયાન ગંગેશ્વર મહાદેવ દ્વારા 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં શ્રાવણ માસમાં મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે, ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા જય ગંગેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી મહોત્સવ તથા 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું છે। અડાજણ હની પાર્ક રોડ સ્થિત જોગણી નગર પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે, જેની આજથી એટલે કે 29 ઓગસ્ટથી શરૂઆત થઈ છે અને પૂર્ણાહુતિ 31 ઓગસ્ટે થશે। મંદિરના પૂજારી દીપકભાઈ જોશીએ જણાવ્યું હતું કે સુરતના અડાજણ ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર દ્વારા 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું છે। 121 બ્રાહ્મણો દ્વારા પ્રતિદિન 40,000 આહુતિ આપવામાં આવશે અને 3 દિવસની અંદર 1.25 લાખ આહુતિને પૂર્ણ કરી એવા 100 કુંડની આહુતિ મળી અને 1,35 લાખ આહુતિ મહામૃત્યુંજયની મહાદેવને સમર્પિત થશે। શ્રાવણ માસ વિશેષ છે, જેમાં પ્રારંભમાં પણ સોમવાર, મધ્યમાં પણ સોમવાર અને પૂર્ણાહુતિમાં પણ સોમવાર છે। આવો સંયોગ 70 વર્ષે આવ્યો છે। મારું નામ દીપકભાઈ જોશી અને આપણા જે મહાદેવ છે એને તો ગંગાનો ઈશ્વર, ગંગા વત્તા ઈશ્વર એટલે ગંગાના જે માલિક હોય એને કહેવાય ગંગેશ્વર, તો ગંગેશ્વર સ્વયં સ્થિત છે। દીપકભાઈ, કઈ જગ્યા ઉપર મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવેલું છે? કેટલા ભાવિ ભક્તો બેસેલા છે અને આખું 3 દિવસ જે ચાલવાનું છે? આમાં પ્રતિદિન અલગ અલગ યજમાનો બેસવામાં આવશે કે જે એક કુંડ ઉપર આજે જે બેસે છે એ આવતીકાલે બીજા કોઈ બેસે ને અમુક જણ એવા પણ ભક્તો છે કે જેણે 3 દિવસ સુધી નામ લખાવ્યું છે અને અમુકને સમયનો અભાવ, નોકરિયાત, ઘરની આ તે બધી તકલીફના લીધે પણ એક દિવસ એ સક્રિય થઈને પણ અહીં બેસશે। પૂર્ણાહુતિમાં કોણ આવવાનું છે અને કઈ પૂર્ણાહુતિમાં વિશેષ કરીને જે આવવાના છે, જેમને આપણું રાષ્ટ્રીય જે મંદિર હતું અયોધ્યાનું, રામજીનું, એનું મુહૂર્તથી લઈને પ્રતિષ્ઠાનું કાર્યભાર જેમને સોંપવામાં આવ્યું હતું એવા પૂજનીય અને કાશીના વિશ્વ વંદનીય શ્રી ગણેશ્વર દ્રવિડજી અહીં ઉપસ્થિત રહેવાના છે 31મીએ। કેટલાક ભાવિ ભક્તોની મહેનત છે અને કેટલા સમયથી તૈયારીના ભાગરૂપે આ યજ્ઞ થઈ રહ્યો છે? ઓછામાં ઓછા 400 થી 500 અમારા સ્વયંસેવકો છે અને અમારા ટ્રસ્ટની મહેનત 6 મહિના પહેલાથી ચાલુ થઈ હતી દ્રવિડજી દ્વારા ચર્ચા કરીને કે સુરતના અંદર એવું કોઈક દુર્લભ યજ્ઞ કરીએ કે જેથી કરીને આવનારી આપત્તિ, વિપત્તિ કે દરેક કાર્યના અંદર મહામૃત્યુંજયનો યોગ, આગળ પણ આપણે વાત કરી કે દરેક જીવના જન્મતાના સાથે જ આ યોગ આવેલો જ હોય છે, તો દરેક જીવનો જન્મ યોગ દૂર કરવા માટે ટ્રસ્ટે આ એક પહેલ કરી છે।